हेलो मित्रों, केम हो बधाई? तम बधाई मजा में जी हो? अमे एकदम मजा में है। नजनो आपणो नवो ब्लॉग वाग्या है अटाणे 6:30 ने एना पप्पा लई आव्या समोसा। तो एने कीधुं के लाव आज समोसा ने हूँ तरी नाखूं। तो एना पप्पाए एवुं काम कर्युं के तेल हतुं थोड़ुंक अने जेटला समोसा लई आव्या हता ए बधाय तेलमां नाखी दीधा। पछी घड़ीक में तराता नता तो मने एम के हवे शुं करूं, हवे शुं, हवे कई न थाय, धीमे धीमे तरो। अने हूँ करती थी मारुं काम ए हतुं के हजी 6:30 वागी गया था ने पप्पा फ्रूट लई आव्या हता, तरबूज ने द्राक्ष ने तेने धोवानुं सुधारवानुं बाकी हतुं। तो मैं जो धोई अने मस्त सुधारी नाख्या है। एना पप्पा के हवे माराथी हलता नथी। मैं कीधुं के हवे रहेवा द्यो, लावो हवे हूँ करी नाखुं। पछी मैं तरी नाख्या समोसा। तरता थोड़ीक वार लागी। आम तो हवारमां कायम नक्की करूं के सवारमांथी व्लॉग स्टार्ट करवो, आपणाथी व्लॉग हवारमांथी स्टार्ट थाय ज नहीं, छेल्ले एंडमां स्टार्ट थाय। तो जो तुबा हाटू तैरा है मैं भूंगरा, केम के भूंगरा बहु ज ना भावे। समोसा ने भजिया होय पण तीखा होय बहु न खाय, केम के मों आवी गयुं एटले हजी बहु तीखું नथी खाई शकती, मोरू खाय। तो मैं जो एना हाटू भूंगरा तैरा अने फ्रूट कट करीने राखी दीधुं। तो तुबा जो टीवी जोता जोता खाय है। जो रोजो खोलवानो टाइम थतो आवे अने पप्पा जो फ्रीजमांथी शरबत ने एवुं काढे है अने मारे जो समोसा पण तरावा आव्या है। तो पछी अमे बधाय बेही गया रोजो खोलवा। अने काले अमारे जवानुं है मारा मम्मीना घरे वडाळा ईद करवा। तो कालनी पण हजी तैयारी कपड़ा ने थेलो ने बधुं भरवानुं बाकी हतुं। तो काले आपणे है ने वडारे जवानुं है अने जो आज आहानानो रोजो होय ने अर्धी कलाकनी वार होय ने એટલે આહાનાને હક જ ન થાય, મોબાઈલ લઈને બેસી જાય। આખો દી રોજો રી, આખો દી ને રોજો ન લાગે, પણ છેલ્લે થોડોક ટાઈમ રહીએ ને અડધી કલાક જેટલો એટલે મોબાઈલમાં જોયા કરે। મમ્મી હવે કેટલીક વાર, મમ્મી હવે 5 મિનિટ, મમ્મી હવે 10 મિનિટ, છેલ્લી અડધી કલાક હોય ને એટલે આહાનાની નીકળે જ નહીં, મોબાઈલમાં જોયા કરે। તું બાજુ રાક્ષીના પપ્પાને કે હું મારા હાથેથી ન ખાઉં, તમે તમારા હાથેથી ખવડાવો। પછી એના પપ્પાએ જોઈને હાથેથી દ્રાક્ષ ખવડાવી અને જો તો પણ એને ઊંધી બેઠી પણ તો એને ટીવી તો જોવી જ જોઈએ। તો હાલો હવે આપણે રોજો ખોલી લઈએ અને કાલનો બ્લોગ પણ આપણો આવીએ। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો જો તુબાને પોલોઠી વાર્તા નથી આવડતી ને તે પપ્પા કે જો આવી રીતના બેહાય। તુબા હજી 2 વર્ષની થઈ છે પછી એને પોલોઠી વાર્તા નથી આવડતી। પોલોઠી વરાવે ને તો સીધા પગ જ કરી નાખે। પપ્પાને શીખાડે આમ બેહાય આમ, પણ જો બેહે જ નહીં, થોડીક વાર બેહે પછી વળી પાછો પગ હે ને સીધો કરી નાખે। પોલોઠી વાળીને બેહે ને તો આપણા બેન છે ને હેઠે લડી જાય, કેમ કે એને આદત નથી ને પોલોઠી ને વાર્તા હજી નથી આવડતી। જો તુબા બધીની પહેલાં રોજો ખોલવા બેસી જાય। રોજો ખોલવાની વાર હોય પણ તો એને કે હું પહેલાં બધું ખાઈ લઉં। પછી જો આપણે ટકલી સાલ કાઢા વિના ની થાય, ટકલી બુંડી તકલી બુંડી બપોરના ને તમે આગળ બ્લોગ જોયો એ તો કાલનો ને અટાણે જો આપણે અસલના મસ્ત મજાના તૈયાર થઈ ગયા હે, કેમ કે આપણે જવું હે મમ્મીના ઘરે, થેલા ભરાઈ ગયા હે ને ઈદ કરવા જાય હે।
વટારા ને આહાના જો ભણવા ગઈ હતી તાજીને વહેલી તેડી આવી હતી જો તો એને પાવડર લગાવી હતી હરખમાં પાવડર વધારે લગાડી દીધું ને શું કહેવાય 3 વાગે બસ છે તો અમે અટાણે ખાઈ લીધું છે અને તું બાજુમાં એ નવરાવીને તો અટાણે પાણીના ઢગમાં બેઠી છે તડકાની પાણીમાંથી નીકળવાનું નામ નથી લેતી ને આપણે છે ને બધું કામ છે ને કરી નાખ્યું છે અને એના પપ્પા નતા આવતા અમે ત્રણેય માટી કરી જાય છે અને એના પપ્પા પછી વાહેથી આવશે વિશાલમાંથી ચોપડી મળી છે આજે ઈનામાં એને ભાગ લીધો હતો ને એમાં તું કે પેલા હું કહી દઉં પેન્સિલ આપી ઇરેઝર છે હું જેટલી બોલવામાં ઉતામળ કરું ને આહાને એટલી બોલવામાં હે ને ધીમી છે હું જલ્દી બોલું એનું મારાથી ઊંધું કામ હે એ છે ને નિરાયતે આરામથી વાતું કરતી હોય તો જો આપણે જવાનું છે 3 વાગે બસ છે તો જો ઠેલા ભરાઈ ગયા ને આપણે ઈદ કરશું મમ્મીના ઘરે તો જો હવે તૈયાર થઈ ગયા હે ને મળીએ આપણે રસ્તામાં નીકળ્યું તો એ થાય કેમ કે અમારે જવાનું છે જામનગર આના તો હાથમાં પોસે કપડાં દીધો જો મિત્રો મેં નવો પોસ લીધો હે ડગલા ડુગલી વાળો કેટલીક ઘડી લે હજી તો આગળ જ મેં હે ને બધો સામાનીમાં નાખ્યો હોય કેમ કે ઢીંગલો છે ને તો મને લાગે કે તુબા તા રહેવા દઈએ નહીં તો આજે હે ને મુહૂર્ત કરી નાખ્યું હે તુબા કઈ મુહૂર્ત કરે જોવાનું હે 3 દિન એક રવિવાર ચોથો એક ચેટીચાંદ ને ચેટીચાંદની રજા હે રમજાનની રજા હે લાબુ ના કપડાં પહેર્યા હાના અને શનિ રવિની રજા છે જ શનિવારે રમજાનની રજા હે તો કુલ 4 દિનની રજા હે સોમવારે પાછા આપણા ઘરે આવી જાવ એના પપ્પા 2 દી પછી આવીએ અમે 4 દિનની રજા જડીને તમે પૂરેપૂરો રજાનો લાભ લઈએ અને અમે જઈએ અમારા મમ્મીના ઘરે વડારા ના જો તૈયાર થઈ ગયા જહાના છે ને હું નિશાળેથી વહેલી લઈ આવી હતી આપણે જો હવાના પોરમાં કાંઈ કામ નહોતું તો આપણે હાથમાં આવી ગયા હતા ચોખા હું હાલો જોહાનની પહેલી ઈદ છે મારા ભાઈના છોકરાની તો હાલો હું નવરી હું ને તો હે ને ઈદ આવે છે તો પહેલી ઈદ તો આપણે મસ્તના ફોટા પાડીએ તો જો કપડું પાથર્યું હે
ફળિયામાં અને ચોખા લીધા અને જો આપણે મસ્તીનું ચોખાથી છે ને ડ્રોઈંગ બનાવ્યું છે. ઈદ મુબારક. અને જોહાને 5 મહિના કમ્પ્લીટ થઈ ગયા અને 6ઠો મહિનો બેસી ગયો છે. જો જોહાને તૈયાર કરી અને મસ્ત એના આપણે ફોટા પાડ્યા. તો કેવા લાગ્યા ફોટા?